મિત્રો, આજે આપણે જાણીશું દીવાની વાટ સંપૂર્ણ બળી જવી કે બચી જવી, અને તમારી કુળદેવી તમને શું સંકેત આપી રહી છે। સૌથી પહેલા, મિત્રો, જાણીશું કે પૂજા દરમિયાન તમારી આંખમાંથી આંસુ કેમ આવે છે અને બગાસું પણ કેમ આવે છે। માથું ભારે કેમ થાય છે? શું આ બધું કોઈ દિવ્ય શક્તિના સંકેત છે? પૂજા કરતી વખતે જ્યારે આંખમાં આંસુ આવે છે, ત્યારે ઘણીવાર ભક્ત મનમાં રહેલા દુઃખોને યાદ કરીને ભાવુક થઈ જાય છે। દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે। આ સમયે ભક્તના હૃદયથી પ્રસૂત આંસુ ભાવના અને ભક્તિનું પ્રતિબિંબ હોય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાચા હૃદયથી કરેલી પૂજા હંમેશા ફળદાયી રહે છે। પરંતુ જો પૂજા દરમિયાન બગાસું આવે છે કે ઊંઘ આવવા લાગે છે, તો એના મનમાં ચાલી રહેલા વિચારોનો સંકેત છે। આ સ્થિતિ પૂજામાં અવધાનના અભાવને દર્શાવે છે અને શાસ્ત્ર અનુસાર આવી પૂજા ફળદાયી હોતી નથી। જો પૂજામાંથી આંસુ આવે છે, તો તે માનસિક શુદ્ધતાનું સૂચક છે। આદિ ભાવનાઓ અને અવિરત ભક્તિ મનની શુદ્ધતાનું પ્રતિબિંબ છે। ઘણીવાર ભક્તને પોતાના ગુનાહો સામે આવતા હોય છે, ત્યારે આંસુઓ સ્વચ્છતાની નિશાની હોય છે। હવે વાત કરીએ દીવાની વાટ વિશે। જો દીવાની વાટ પૂરી રીતે બળી જાય છે, તો તે દેવી દેવતાઓની પ્રસન્નતાનું સંકેત છે। જો વાટ બળી જાય છે અને તેમાં ફૂલ બને છે, તો શાસ્ત્રો કહે છે કે માતાજી તમારી પૂજાથી પ્રસન્ન છે। આ ફૂલ એક દિવ્ય સંકેત છે કે તમારું યજ્ઞ સ્વીકારાયું છે। પરંતુ જો દીવો બરાબર ન બળે, વારંવાર ઓલવાઈ જાય, કે વાટ અધૂરી બળી જાય, તો તે નકારાત્મક ઉર્જાનું સંકેત છે। એવા ઘરમાં દૈવી શક્તિઓ ઓછી અને નકારાત્મક શક્તિઓ વધુ હોઈ શકે છે। કેટલાક લોકો પહેલેથી પ્રગટાવેલા દીવામાં વાટ મૂકી દે છે, કે જૂના દીવો વાપરે છે, જે યોગ્ય નથી। દરેક વખતે દીવો સાફ હોવો જોઈએ। જો તમે એક જ દીવો વર્ષો સુધી ઉપયોગ કરો છો અને યોગ્ય રીતે સાફ રાખો છો, તો એ દીવો સિદ્ધ બની જાય છે। એવું માનવામાં આવે છે કે સિદ્ધ દીવો ઘરમાં ચમત્કાર કરે છે। જેમ કે બીમાર વ્યક્તિ માટે તે પાણીમાં મૂકી દેવામાં આવે તો તાવ ઉતરી જાય છે, અથવા નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે। પૂજાના દીવાને ગંગાજળથી બનેલા વર્તુળમાં રાખવાથી પણ દુષ્ટ શક્તિઓ દૂર રહે છે। ગંગાજળમાં મહાદેવનું આશીર્વાદ છે અને તે શક્તિઓને પવિત્ર બનાવે છે। તેથી, જો તમે વીજળી જેવી દુશ્મન શક્તિઓથી બચવા માંગો છો, તો હંમેશા શાસ્ત્રોક્ત રીત મુજબ દીવો કરો। સિદ્ધ દીવો, શુદ્ધ વાટ અને સાચા હૃદયથી કરેલી પૂજા જ તમને માતાજીના આશીર્વાદ અપાવશે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો।